નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, બજેટ આવવાની તૈયારીમાં જ છે અને હવે બજેટ પહેલા ચાર દિગ્ગજ એક્સપર્ટે આ ચાર શેરમાં ખરીદીની સલાહ આપી છે। તો આ કયા ચાર શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ આપણે બજારના સમીકરણ બદલાયા છે। અમેરિકી પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ટ્રમ્પની એન્ટ્રીથી હવાનું વલણ બદલાઈ ગયું છે। પહેલા મોંઘવારી કંટ્રોલની વાત થઈ રહી હતી, હવે વ્યાજ દર ઘટાડવા પર ચર્ચાએ જોર પકડ્યું છે। ગ્લોબલ ફેક્ટર ઉપરાંત ભારતીય શેર બજારનો જીવ બજેટ પર અટકાયો છે। સવાલ એ છે કે સરકાર જૂની પોલિસીઓની રાહ પર ચાલશે કે પછી પ્રજાવાદી બજેટનો આ માર્ગ અપનાવશે। કેપિટલ ગેઇન ટેક્સને લઈને બજારની પોતાની આશંકા છે, પરંતુ આ બધી બાબતો વચ્ચે એ ન ભૂલવું જોઈએ કે બજાર સતત નવા શિખરોને સ્પર્શી રહ્યું છે। આ રેકોર્ડ બુલિશ માર્કેટમાં પહેલા બ્રોકરેજ કયા દાવ લગાવી રહ્યો છે એના વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ। તો સૌથી પહેલા વાત કરીએ તો માર્કેટ સ્મિથ ઇન્ડિયાના મયુરેશ જોશીએ બજારમાં વેલસ્પન કોર્પોરેશનના શેરમાં ખરીદીની સલાહ આપી છે 750 રૂપિયાના ટાર્ગેટ સાથે। મયુરેશ જોશીએ આ બજેટ પહેલા ઘટાડામાં શેર ખરીદવાની સલાહ આપી છે, એટલે કે આ શેરમાં બજેટ પહેલા ઘટાડો આવે તો 750 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે। તેમનું કહ્યું છે એક્સપોર્ટ માર્કેટમાં કારોબાર મજબૂત છે, તેની ઓર્ડર બુક સોલિડ છે અને તેની ગ્રીડ પાઇપલાઇન સારી વૃદ્ધિ છે। એટલે પહેલો શેર છે વેલસ્પન કોર્પોરેશનનો। પછી વાત કરીએ તો ચોલા સિક્યોરિટીઝના ધર્મેશ કાંતની બજાર પીકમાં ડીસીએક્સ સિસ્ટમનો શેર છે, ટાર્ગેટ એમને આપ્યો છે 560 રૂપિયાનો। તો ધર્મેશ કાંતે કહ્યું કે આ સમય પર સરકાર ઘરેલું ડિફેન્સ સેક્ટરને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેથી ડીસીએક્સ સિસ્ટમ પર દાવ લગાવવો જોઈએ। આમાં 560 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે। આમાં 5 વર્ષથી વાર્ષિક 72% પ્રોફિટ ગ્રોથ જોવા મળ્યું છે। FY25 સુધી કંપનીનો નફો બમણો થઈ શકે છે। કંપની પાસે 2000 કરોડ રૂપિયાની મજબૂત ઓર્ડર બુક છે। એટલે બીજો શેર છે ડીસીએક્સ સિસ્ટમનો। પછી વાત કરીએ માર્કેટ એક્સપર્ટ અમરીશ બલગિયાની બજેટ પીક છે બેંક ઓફ મહારાષ્ટ્ર, આમાં ટાર્ગેટ આપ્યું છે 85 રૂપિયાનો। અમરીશ બલિગાએ બેંક ઓફ મહારાષ્ટ્રના શેરમાં રોકાણ કરવાની સલાહ આપી છે। તેમણે કહ્યું આમાં 85 રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે। 3-4 વર્ષના પ્રદર્શનમાં સતત સુધારો જોવા મળ્યો છે। પહેલા ક્વાર્ટરમાં નફાનો રેકોર્ડ આંકડો રજૂ કરવામાં આવ્યો છે, એટલે કે ત્રીજો શેર છે બેંક ઓફ મહારાષ્ટ્રનો, 85 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે। પછી મિત્રો વાત કરીએ માર્કેટ એક્સપર્ટ સુદીપ બંદોપાધ્યાયે લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં ખરીદીની સલાહ આપી છે 4300 રૂપિયાના ટાર્ગેટ સાથે। તો માર્કેટ એક્સપર્ટ સુદીપ બંદોપાધ્યાયે દિગ્ગજ એન્જિનિયરિંગ અને નિર્માણ કંપની લાર્સન એન્ડ ટુબ્રોના શેર ઉપર રોકાણની સલાહ આપી છે। તેમણે કહ્યું કે આ શેર ખરીદો અને 4300 રૂપિયાના સ્તર સુધી આ શેર જઈ શકે છે। તેમણે આગળ કહ્યું કે તે કન્સ્ટ્રક્શન ઇન્ફ્રા કેપિટલ ગ્રુપની દિગ્ગજ કંપની છે। કંપની પાસે 1/3 આંતરરાષ્ટ્રીય ઓર્ડર છે। તેણે સાઉદી અરેબિયામાં સારું કામ કર્યું છે। એટલે કે ચોથો શેર છે લાર્સન એન્ડ ટુબ્રો અને 4300 રૂપિયા ટાર્ગેટ આપવામાં આવ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ચાર એવા શેર વિશે વાત કરી જેમાં ચાર એક્સપર્ટે બજેટ પહેલા આ શેરોમાં ખરીદીની સલાહ આપી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો।